નમસ્કાર. આજે આપણે જુઓ છાણિયું ખાતર જે ગૌધનથી તૈયાર કરીએ. ગૌધનથી છાણિયું ખાતર તૈયાર કરવાનો ફાયદો એ મળે છે કે આજના સમયમાં બધા પાસે ઢોર ઢાખર બહુ ઓછા થઈ ગયા છે, એટલે છાણિયા ખાતરનો બહુ જ અભાવ થઈ ગયો છે. અને છાણિયું ખાતર જ્યારે જમીનમાં ઓછું હોય છે ત્યારે રાસાયણિક ખાતર પણ એટલું કામ નથી કરતું, અને લોકો વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જાય અને છાણિયું ખાતરનું જેમ ઘટ પડે એમ રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરે. હકીકતમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો આ રીતે ગૌધનથી છાણિયું ખાતર તૈયાર કરવાનું છે. પાણી લેવાનું, એમાં આ રીતના ગૌધન નાખીને ગૌધન જે પાવડર આવે એ નાખીને એને થોડોક ઓગળાવવાનો. ઓગાળીને પછી આપણે જે ઉથરેટી ગયો કે ઉકોડો ગયો એની અંદર નાખતું જવાનું હોય છે. આવી રીતના હોલ કરવાનો હોય છે. અંદર જે ઉથરેટી ગયો કે જે ઉકોડો ગયો એની અંદર હોલ કરવાનો હોય છે. બરાબર છે. ગમે લાકડી કે આ તો પરાઈ છે કે એવી રીતના અંદર નાખી હોલ કરવાનો, એની અંદર રેડી દેવાનું હોય છે. જો આમાં ફાયદો એ થાય છે કે જે છાણિયું ખાતર વીઘે 1 ટેલર જોઈતું હોય એને બદલે 2 વીઘે 1 ટેલર નાખો ગૌધનથી તૈયાર કરેલું, તો તે જે આપણું છાણિયું ખાતર છે એ એટલું જ કામ કરે. મતલબ કે 1 ટ્રોલી 2 વીઘામાં થઈ જાય. જે 1 ટ્રોલી 1 વીઘામાં નાખવી જોઈએ એને બદલે 2 વીઘામાં 1 ટ્રોલી થઈ જાય, ડબલ કામ થઈ જાય છે. અને આ એની રીત છે કે ગૌધનથી કેવી રીતના તૈયાર કરવું. અને મિનિમમ આમાં ગૌધનથી તૈયાર કરતાં ખાલી 40-45 દિવસ જેવો ટાઈમ લાગે મિનિમમ. જો સારું છાણિયું ખાતર તૈયાર કરવું હોય તો 45 દિવસ જેવો ટાઈમ આપવો જોઈએ. એમાં આવી રીતના હોલ કરીને આવી રીતના રેડી દેવાનું હોય છે. આખું તળિયે ન પોગે તો હાલ છે, વાંધો નહીં. 1 ટ્રોલી હોય તો એમાં 2 કિલો જેવું નાખી દેવું જોઈએ. 1 ટ્રોલી ખાતરની અંદર 2 કિલો. ત્યારબાદ પછી થોડું આવી રીતના હોલ, બાકીનું ઉપરથી થોડું ભભરાવી